મોટા સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। ભરૂચ કોર્ટમાં જજ વતી લાંચ લેતો વકીલ ઝડપાયો છે। એટલે કે એક વકીલ કે જે જજના વતી લાંચ લઈ રહ્યો હતો, વકીલ સલીમ મંસૂરી 4 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો। ભરૂચ કોર્ટના જજ વતી લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે। ચુકાદો તરફેણમાં લાવવા માટે આ લાંચ માંગી હતી અને એસીબીની ટીમે આ કેસમાં વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે। તો અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે કોઈ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે, પણ હવે તો જજ વતી વકીલ પણ લાંચ લેવા લાગ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, આ કેસમાં અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? શું જજ સામે કોઈ કાર્યવાહી થઈ અથવા વકીલે શું કહ્યું? હાલ એસીબીની ટીમે જે વકીલ છે ભરૂચ સેશન કોર્ટના સલીમ મંસૂરી તેની 4 લાખ રૂપિયા લાંચ સાથે રંગે હાથ તેને પકડવામાં આવ્યો છે। આ કામના જે ફરિયાદી છે કે તેના વિરુદ્ધમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2022માં ગુનો દાખલ થયો હતો અને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહેલ હતો અને હાલ ફાઇનલ દલીલો બાકી હતી અને આ સમયે જ જે વકીલ છે કે તેને ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ આપવા માટે ₹5 લાખની લાંચની માંગણી કરેલ। તે પૈકી આજે જે 4 લાખ રૂપિયા જે આપવાનો વાયદો કરેલો, જે આપતા જ રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો। જે એસીબીનો જે ફરિયાદી છે તે લાંચના નાણાં આપવા માંગતા ન હોય તો જેને લઈને એસીબીનો સંપર્ક કરતા જ આખું છટકું ગોઠવી અને પકડી લેવામાં આવ્યું છે। જો કે આ પકડાયેલ જે વકીલ છે કે જે ખાનગી વકીલ સલીમ મંસૂરી તેને જજને ના નામે પૈસા મેળવ્યા હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે કે તેને આપવા માટે આ લાંચની રકમ માંગી હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। એટલે હાલ તો એસીબીએ આ જે વકીલ છે કે તેની ધરપકડ કરી અને આમાં કોઈ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।